કેશોદમાં મોચી સમાજ દ્વારા ગત તારીખ 7/7/2024 ને રવિવારના રોજ મોચી સમાજ કેશોદ દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી સાથે તેમના સમાજના તેજસ્વી તારલાઓ સહિત કુલ 122 બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના આગેવાનો અને આદેશ યુવક મંડળના વરદ હસ્તે સમાજના કેજીથી ધોરણ 12 સુધીના 122 બાળકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આ સમાજનું ઘરેણું એવા જાણીતા લેખક અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે જેમના લેખન કાર્યની 7 વાર્તાઓ આ વર્ષે કોલેજના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થઈ છે એવા મોચી સમાજના જ્ઞાતિ રત્ન શ્રી જેડી મકવાણા સાહેબનું સમગ્ર મોચી સમાજ દ્વારા શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું। સાથે આદેશ યુવક મંડળ તરફથી તેમને પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોચી સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈએ સમગ્ર સમાજ તથા આદેશ યુવક મંડળના પ્રશંસનીય કાર્યની નોંધ લઈ સૌના આભાર સાથે કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું। સન્માન કાર્યક્રમ બાદ રામાપીર બાપાની ધ્વજારોહણ અને સમૂહ આરતી બાદ જ્ઞાતિનું સમૂહ ભોજન અને રાત્રે રામાપીર બાપાના પાઠનું આયોજન કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિવૃત્ત શિક્ષક આરપી સોલંકી સાહેબે કર્યું હતું। હું નિવૃત્ત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પાટણ જેડી મકવાણા આજ રોજ કેશોદ મોચી સમાજ આદર્શ યુવક મંડળ તેમજ જ્ઞાતિના દરેક કાર્યકરો દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી રાખવામાં આવી હતી, તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં કેજીથી માંડીને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને કુલ સંખ્યા 122 નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જ્ઞાતિના લેખક તરીકે શ્રી જેડી મકવાણાને તેમની વાર્તાઓ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ ખાતે સેમેસ્ટર 3B માં પસંદ હોવાથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જમણવાર તેમજ મંદિરની ધ્વજારોહણ અને ધજા ચડાવવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો।